Hello dear friends, myself R.H. Prajapati from Government Polytechnic Palanpur, lecturer in Mechanical Engineering. This time GTU has declared online exam in which questions will be MCQs type. So in basic engineering drawing, I will discuss some questions here. So let's start with me. I will start from unit 1, that is engineering drawing aids. In this session, we will discuss 20 MCQs. પહેલો ક્વેશ્ચન છે, a half moon protector is divided into how many degrees? એટલે કે એક અર્ધચંદ્રાકાર પ્રોટેક્ટર હોય છે કે જ્યારે આપણે કોણમાપક કહીએ છીએ એમાં કેટલા ડિગ્રી પાડેલા હોય છે? તો આન્સર વિલ બી 180 ડિગ્રી. સેકન્ડ ક્વેશ્ચન્સ, ધ લેંગ્વેજ ઓફ ધ એન્જિનિયર ઇઝ. આપણે એન્જિનિયરિંગ ડ્રોઈંગની બુકમાં જ પહેલું જ સેન્ટેન્સ એવું લખેલું આવે છે કે એન્જિનિયરની ભાષા કઈ છે? તો એન્જિનિયરિંગ ડ્રોઈંગ જે છે it is a language of an engineer. એન્જિનિયરિંગ ડ્રોઈંગ છે એ એન્જિનિયરની ભાષા કહેવાય છે. ઓલ ઓવર વર્લ્ડમાં એન્જિનિયરિંગ ડ્રોઈંગથી કોઈપણ એન્જિનિયર એકબીજાને પોતાના આઈડિયાઝ સમજાવી શકે છે. દેટ ઇઝ કોલ્ડ કમ્યુનિકેશન લેંગ્વેજ. ક્વેશ્ચન નંબર 3, ધ ડાયમેન્શન ઓફ A2 સાઇઝ શીટ આર. એટલે કે A2 સાઇઝની જે ડ્રોઈંગ શીટ આવે છે એના માપ શું હોય છે? તો એ 420 mm ગુણ્યા 594 mm ડ્રોઈંગ શીટ અલગ અલગ સાઇઝની આવે છે. A0થી લઈ A4 સુધીની હોય. આપણે નોર્મલી A2 સાઇઝની ડ્રોઈંગ શીટ વપરાય છે જેના માપ છે 420 mm ઇન્ટુ 594 mm. Question number 4. Several of the tools used in traditional drafting include the following. આપણે જે ડ્રાફ્ટિંગ મશીન આવે છે અથવા જે ડ્રાફ્ટર આવે છે એમાં કયા કયા ટૂલ્સ હોય છે? તો આ ડ્રાફ્ટર દર્શાવેલું છે આપણે. એ ડ્રાફ્ટરમાં સ્ટ્રેટેજ હોય છે, 45 ડિગ્રી સેટ સ્ક્વેર હોય છે, કે સર્કલ માસ્ટર હોય છે. તો આની અંદર બધું જ ઇન્ક્લુડિંગ હોય છે. એટલે કે તમે સ્ટ્રેટેજ દોરી શકો છો. અહીંયા એક એંગલ આપેલો હોય છે જે સેટ કરવા માટે, તો 45 ડિગ્રી સેટ સ્ક્વેરનું પણ કામ કરી શકે છે. પરંતુ સર્કલ માસ્ટરનું એટલે કે સર્કલ દોરવા હોય તો પણ તમે કામ કરી શકો છો. ક્વેશ્ચન નંબર 5, સમ ટ્રેડિશનલ બોર્ડ ડ્રાફ્ટર prefer the drafting machine over the parallel straightedge because it could be used without the need for. એટલે કે પેરેલલ સ્ટ્રેટેજ કરતાં ડ્રાફ્ટરનો ઉપયોગ વધુ થાય છે કારણ કે તે નીચેનામાંથી કયા સાધન વિના કામ કરી શકે છે? તો જે ડ્રાફ્ટર આવે છે એ સેટ સ્ક્વેર વગર પણ કામ કરી શકે છે. તો આમાં સેટ સ્ક્વેરની જરૂર પડતી નથી. માટે મોટાભાગના ડ્રાફ્ટર એટલે કે જે ડ્રોઈંગ દોરનાર હોય છે તે મિની ડ્રાફ્ટરનો ઉપયોગ વધુ કરતા હોય છે. ક્વેશ્ચન નંબર 6, વિથ રિસ્પેક્ટ ટુ ધ ડ્રોઈંગ શીટ સાઇઝ વિચ વન ઓફ ધ ફોલોઈંગ સાઇઝ ઇઝ ટ્રુ. તો ડ્રોઈંગ શીટની જે સાઇઝ હોય છે એ આપણે આગળ વાત કરી કે A0થી A4 સુધીની હોય છે. એમાં A0ની સાઇઝ હોય એ સૌથી મોટી ગણાય, ત્યારબાદ A1 આવે, ત્યારબાદ A2 આવે, ત્યારબાદ A3 આવે અને પછી સૌથી નાની હોય એ A4 સાઇઝ કહેવાય. તો આમાં જે કમ્પેરિઝન આપેલી છે તો એમાં કમ્પેરિઝન શું આવશે કે A1 ઇઝ ગ્રેટર દેન A2. ક્વેશ્ચન નંબર 7, ધ પ્રાઇમરી યુનિટ ઓફ મેઝરમેન્ટ ફોર એન્જિનિયરિંગ ડ્રોઈંગ એન્ડ ડિઝાઇન ઇન ધ મિકેનિકલ ઇન્ડસ્ટ્રીઝ ઇઝ. તો કોઈપણ મિકેનિકલ ઇન્ડસ્ટ્રીઝ હોય અથવા એન્જિનિયરિંગ કોઈપણ બ્રાન્ચ હોય તો એમાં જે યુનિટ આવે છે ડ્રોઈંગમાં, એ ડ્રોઈંગનો યુનિટ આવે છે અથવા તો ડિઝાઇનમાં જે યુનિટ આવે છે એ મિલીમીટર આવે છે. ક્વેશ્ચન નંબર 8, ધ ડાયમેન્શન ઓફ B3 સાઇઝ ડ્રોઈંગ બોર્ડ આર. તો ડ્રોઈંગ બોર્ડમાં પણ જેમ શીટમાં A1 A2 આવે છે એમ ડ્રોઈંગ બોર્ડમાં
B0, B1, B2, B3, B4 એવી રીતના આવતા હોય છે, પણ આપણે જે B3 સાઇઝનું ડ્રોઈંગ બોર્ડ છે એનું માપ આવે છે 500 mm ઇન્ટુ 350 mm, અને જો B2 સાઇઝ કહેવામાં આવે તો ઇટ વિલ બી 700 ઇન્ટુ 500 mm. Question number 9. For lettering purpose, following pencil is used. તો લેટરિંગ એટલે કે ડ્રોઈંગમાં આપણે લખાણ જે કરીએ છીએ, ડાયમેન્શન દર્શાવીએ અથવા કંઈક લખીએ એને કહેવાય લેટરિંગ. અને એ લેટરિંગમાં જે પેન્સિલ વપરાય છે એ 2H પેન્સિલ વપરાય છે. આ 2B, 8B એ બધી ડાર્ક પેન્સિલ આવે છે. 8H એ ખૂબ જ લાઇટ થઈ જાય છે, માટે આપણે 2H પેન્સિલનો યુઝ લખવા માટે કરી શકીએ છીએ. વિચ ઓફ ધ ફોલોઈંગ પેન્સિલ લીડ ઇઝ હાર્ડેસ્ટ? તો જે પેન્સિલની લીડ હોય છે એમાં અલગ અલગ ગ્રેડ હોય છે. એમાં સોફ્ટ, મીડિયમ અને હાર્ડ એવી રીતના હાર્ડેસ્ટ પણ હોય છે. તો H વિલ બી ધ આન્સર. આ જે 4નો કમ્પેરિઝન કરીએ તો એમાં F કોઈ ગ્રેડ આવતો નથી. H હાર્ડ આવે, HB મીડિયમ આવે અને B છે એ સોફ્ટ ગ્રેડની પેન્સિલ આવે છે. સો ક્વેશ્ચન નંબર 11. ફોલોઈંગ પેન્સિલ લીડ ઇઝ સોફેસ્ટ? તો પેન્સિલ લીડમાં જે સૌથી નરમ છે એ B ગ્રેડની આવે છે, કે જેમાં તમે H ગ્રેડની આવે છે એ હાર્ડ પેન્સિલ આવે છે, HB છે એ મીડિયમ ગ્રેડની આવે છે અને B છે એ સોફ્ટ ગ્રેડની આવે. એમાં પણ જો Bથી તમે 2B, 3B, 4B, 6B એમ જાઓ તો આ B છે એ 6B એ વધારે સોફેસ્ટ આવે છે. Question number 12. Parallel lines can be drawn with the help of, એટલે કે સમાંતર રેખાઓ શાના વડે દોરી શકાય છે? તો પેરેલલ લાઇન દોરવા માટે ટી સ્ક્વેરનો ઉપયોગ થાય છે, મિની ડ્રાફ્ટરનો ઉપયોગ પણ થાય છે અને સેટ સ્ક્વેરથી પણ દોરી શકાય છે. તો આન્સર વિલ બી ઓલ ઓફ ધ અબવ, બધા જ વડે દોરી શકાય છે. ક્વેશ્ચન નંબર 13. વિચ ઓફ ધ ફોલોઈંગ પેન્સિલ ઇઝ ડાર્કર? ડાર્ક પેન્સિલ કઈ ગણાય? તો H છે એ લાઇટ કહેવાય, B છે એ ડાર્ક કહેવાય, HB છે મીડિયમ કહેવાય અને 6B છે એ વધારે ડાર્ક કહેવાય છે. ક્વેશ્ચન નંબર 14. ફોર મેઝરમેન્ટ એન્ડ ડ્રોઈંગ એન એંગલ વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ યુઝડ? ખૂણા માપવા અને દોરવા માટે કયું સાધન વપરાય છે? તો ખૂણા માપવા અને દોરવા માટે આપણે પ્રોટેક્ટરનો ઉપયોગ થાય છે. સેટ સ્ક્વેરમાં 45 ડિગ્રીનું જે સેટ સ્ક્વેર આવે છે એમાં પણ પ્રોટેક્ટર આપેલું હોય છે, પરંતુ અહીંયા આપણે જવાબ પ્રોટેક્ટર લખવો જોઈએ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ યુઝ ટુ ફિક્સ ધ સીટ ઓન અ ડ્રોઈંગ બોર્ડ? ડ્રોઈંગ બોર્ડમાં જે ડ્રોઈંગ સીટ ફિક્સ કરવામાં આવે છે તેના માટે કયા સાધનનો અથવા તો કયા ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ નથી થતો? તો ડ્રોઈંગ પિન, એડહેસિવ ટેપ અને ક્લિપ આ ત્રણેયનો ઉપયોગ થાય છે. ગમનો ઉપયોગ નથી થતો, કારણ કે ગમ છે એ પરમેનન્ટ ફિક્સ કરી દે છે માટે. ડ્રાફ્ટર ઇઝ યુઝ ટુ ડ્રો, આપણે જે મિની ડ્રાફ્ટર અથવા તો ડ્રાફ્ટર કહીએ છીએ તેનો ઉપયોગ શા માટે થાય છે? તો પેરેલલ એન્ડ પરપેન્ડિક્યુલર લાઇન્સ દોરવા માટે થાય છે. વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ યુઝ ટુ ડ્રો 90 ડિગ્રી એંગલ? 90 ડિગ્રી ખૂણો દોરવા કયું સાધન વપરાય છે? તો ડ્રાફ્ટરથી પણ તમે 90 ડિગ્રી દોરી શકો, સેટ સ્ક્વેરથી દોરી શકો અને પ્રોટેક્ટરથી પણ દોરી શકો. તો આન્સર વિલ બી ઓલ ઓફ ધ અબવ. કંપાસ ઇઝ યુઝ ટુ ડ્રો, કંપાસનો ઉપયોગ, કંપાસ એટલે આપણે પરિકરનો ઉપયોગ શા માટે કરીએ છીએ? તો આર્ક્સ અને સર્કલ્સ દોરવા માટે. વિચ સેટ ઓફ પેન્સિલ ગ્રેડ હેઝ અ ગ્રેડ આઉટ ઓફ ઓર્ડર? પેન્સિલના ગ્રેડમાં આપણે વાત કરીએ એમ
મીડિયમમાં HB આવે, એક બાજુ H આવે અને એની બીજી બાજુ B આવે, તો એ ક્રમ મેન્ટેન થવો જોઈએ. એટલે કે H, HB, B અને 2B આ ગ્રેડ ઓકે છે. 4B, B, H અને 4H આ પણ ઓકે છે. 9H, HB, B, 2B એટલે કે HBની એક સાઈડ H અને બીજી સાઈડ B હોવો જોઈએ, પરંતુ અહીંયા HBની જમણી સાઈડ H છે અને પાછો B છે, 3H છે, એટલે કોઈ સિક્વન્સ મેન્ટેન થતી નથી. તો આન્સર આવશે ઓપ્શન B. Question number 20 and last question of this session. Which angle cannot be drawn with the help of set square? સેટ સ્ક્વેર એટલે કે બે એંગલનો સેટ છે એટલે એને સેટ સ્ક્વેર કહેવાય છે. એ સેટ સ્ક્વેરની મદદથી આપણે 15ના એટલે કે 15ના ગુણાંકમાં કોઈ પણ ખૂણા દોરી શકીએ છીએ. તો જે 15ના ગુણાંકમાં નથી આવતો એ ખૂણો સેટ સ્ક્વેરથી નથી દોરી શકાતો, માટે આન્સર વિલ બી 50 ડિગ્રી, ઓપ્શન C. Thanks for watching this video. If you like, then please subscribe this video. Thank you very much.